સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાના સમારકામની કામગીરીનું કમિશનર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે વાત કરીએ તો મોડી રાત્રે મનપા કમિશનર ડોક્ટર નવનાથ ગૌહાણી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા રસ્તાના કામોનું જાતે જ નિરીક્ષણ કર્યું। વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થતા મનપા તંત્ર દ્વારા હાલ રસ્તાના રિસરફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। મનપા દ્વારા 4 જેસીબી, 7 ડમ્પર, 2 શક્કર મશીન, 3 જેન્ટિંગ મશીન સહિતની મશીનરી દ્વારા વરસાદી પાણીના નિકાલ, ભૂગર્ભ ગટરની સફાઈ તેમજ રસ્તાના રિસરફેન્સિંગની કામગીરી કરવામાં આવી રહી છે। મનપા કમિશનરે તમામ કામગીરીની નિરીક્ષણ કરી રસ્તાઓનું સમારકામ તેમજ વરસાદી પાણીના નિકાલની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારી સહિત ટીમને સૂચનાઓ આપી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ખાડા જે વરસાદના કારણે કઈક જગ્યાએ જે નુકસાન થયું છે અને કઈક જગ્યાએ પોટહોલ્સ ડેવલપ થયા છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી વોટરલોગિંગના કારણે એમાં જે ડેમેજ થયું છે એના માટે રિપેરિંગની કામગીરી સતત ચાલી રહી છે અને આ કામગીરી માટે અમારી સમગ્ર ટીમ જો છે એ કન્ટિન્યુઅસલી કામ કરી રહી છે। તકરીબન 3200 ટન વેટ મિક્સ અને 1400 ટનનું DSW અમે નાખી દીધો છે। 150 ટનનું ડામરનું પણ કામ થઈ ગયું છે। 4 જેસીબી, 7 ડમ્પરથી એ સતત કામ અમે કરી રહ્યા છે। આ બાબત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના કોઈ પણ વ્યક્તિને કોઈ રજૂઆત હોય તો અમે જે ફરિયાદ નિવારણ કેન્દ્રની ફોન નંબરની લાઈન જાહેર કરી છે એમાં આપણે કમ્પ્લેન કરવા વિનંતી કરવામાં આવે છે અને સતત જે કામગીરી છે એ ચોમાસા પૂરો ન થાય ત્યાં સુધી અમે